એક ને એક રીતનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આજે આપણે એકદમ મસ્ત એવું રીંગણ ડુંગળીનું શાક બનાવીશું. આ તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એટલું મસ્ત લાગે છે ને આ શાક. જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે અને એટલું મીઠું લાગે છે. હવે શિયાળો આવે છે તો સરસ આવી જ ગયો છે આમ તો. એટલે રીંગણા એટલા મસ્ત મળે છે કૂણા કૂણા. તો આપણે અલગ અલગ રીતે રીંગણાનું શાક બનાવશું. તો અત્યારે મેં આ રીતના નાના જે રીંગણા આવે છે રવૈયા જે ભરવાના એ લીધા છે ને એને આ રીતે ધોઈ લીધા છે પહેલાં અને ગોળ ગોળ સ્લાઈસ કરી છે. અને એક ડુંગળી લીધી છે એને ઊભી સ્લાઈસ કરી છે. થિકનેસ બેઉની એક સરખી રાખવાની છે. અને હવે આપણે એને કઢાઈમાં કરશું. તો અત્યારે કઢાઈની અંદર આપણે 3 મોટી ચમચી તેલ લીધું છે. એમાં રાઈ જીરુંનો વઘાર કરવાનો છે. તેલ થોડુંક આમાં આગળ પડતું રાખવાનું અને એની અંદર આપણે ડુંગળી લઈ લીધી છે. તો આપણી ડુંગળી છે એ પહેલાં વઘારમાં એડ કરવાની છે અને ડુંગળીને લાલ નથી થવા દેવાની. એમાં એના બધા લેયર્સ ખાલી છૂટા પડે અને થોડીક ટ્રાન્સપરન્ટ થાય એટલે એની સ્વીટનેસ જે શાકમાં આવશે ને એનો સ્વાદ મસ્ત આવશે. જો આવી ખાલી થોડીક જ ચડે એટલે એની અંદર રીંગણ એડ કરી દેવાના છે. ડુંગળીની જે મીઠાશ છે એ આપણે આ શાકની અંદર જોઈએ છે એટલા માટે. અને આ જે રીંગણ છે એને મેં પાણીમાં જ્યારે શાક બનાવવું હોય ત્યારે જ આપણે સમારવાના, નહીંતર પાણી ચડી જશે તો રીંગણ પછી ચડવામાં વાર લાગશે એટલા માટે. હવે રીંગણ બધા એડ કરીને એક વખત બધું સરસ મિક્સ કરી દેવાનું છે. અને પહેલાં હળદર લઈ લેવાની છે અડધી ચમચી. અને રીંગણને ચડવામાં હેલ્પ થાય એટલું આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈએ છીએ આખા શાકના ભાગનું. અને બધું એક વખત સરસ મિક્સ કરી આને આપણે ધીમા તાપે વરાળથી ચડવા દેવાનું છે. એ જ આ શાકની મીઠાશ છે. એટલું મસ્ત લાગે છે ને, તમે બાજરાના રોટલા સાથે કે ભાખરી સાથે, ફુલકા રોટલી સાથે બહુ સરસ લાગે છે. જો હવે એને આપણે ઢાંકી દેવાનું છે. બધું મિક્સ કરી ઢાંકી ઉપર પાણી લેવાનું છે કે પાણીની વરાળમાં એ ચડશે ત્યાં સુધી આપણે એક લસણની પેસ્ટ બનાવીશું. તો લસણ અને લાલ મરચું જેટલું શાકમાં તમારે તીખાશ જોઈએ એ પ્રમાણે લઈ લેવાનું. અને જો લસણની ચટણી તમારી પાસે હોય તો એ લઈ લેવાની. અત્યારે હું આ લસણ મરચાંની ફ્રેશ પેસ્ટ બનાવી અને એ લઉં છું. આ શાક એટલું સિમ્પલ છે ને પણ તોય આનો સ્વાદ એકદમ અલગ આવશે. જો વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું અને ઉપર પાણી ઓછું થાય તો એ પણ એડ કરતું રહેવાનું. જો આ રીંગણ છે આપણા અધકચરા તો ચડી ગયા છે. ફરીથી એને એક વખત હલાવી ઢાંકી અને ફરીથી એને આપણે ચડવા દઈએ છીએ. જો રીંગણ હવે ઓલમોસ્ટ ચડવા આવ્યા છે. ચેક કરી લેવાનું. આ જે કૂણા રીંગણ છે એટલે તરત ચડી જશે. હવે આની અંદર મસાલા કરવાના છે. આપણા રીંગણા ચડી જાય પછી 1 ચમચી ધાણા જીરું અને જે આપણે લસણની પેસ્ટ બનાવી એ લઈ લેવાની છે. તો લસણની પેસ્ટ જે લીધી છે એને આપણે પહેલેથી મિક્સ નથી કરવાની. આ રીતે તેલમાં થોડીક સાતળવાની છે એટલે થોડીક ઢીલી થઈ જાય અને શાકમાં સરસ મિક્સ થઈ જાય. કારણ કે આ રીંગણ છે એ ચડી ગયા છે ને એકદમ ડેલિકેટ છે. એકદમ જ જો તમે ફટાફટ એને મિક્સ કરવા લાગશો ને તો એ ભાંગી જશે અને એના ફોડવા નહીં રહે. જે આ રીંગણનું શાક છે એના ફોડવા જ ખાવાની મજા આવતી હોય છે. તો એકદમ આ રીતે હળવા હાથથી આને મિક્સ કરજો. જો તમે જોઈ શકો છો કે હું બને એટલું હળવેથી જ એને હેન્ડલ કરું છું કે જેથી શાકના જે બધા ફોડવા હોય એ સરસ દેખાય કે આપણે શેનું શાક ખાધું. કારણ કે આ કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ ને તો એ દેખાવમાં જેટલી ગમે ને એટલી જ આપણે ખાવી ગમતી હોય છે. જો ઉપરથી ફરીથી ઢાંકી દીધું છે પાણી વાળી ડીશ મૂકીને. અને જે ડીશમાં પાણી ગરમ થઈ ગયું છે એને આપણે અંદર એડ કરી દેવાનું છે. એક પાણી ઓલરેડી ગરમ જ છે એટલા માટે આપણે અત્યારે લાસ્ટમાં આપણે ચપટી ગરમ મસાલો લીધો છે જેનો સ્વાદ બહુ મસ્ત આવે છે. અને અડધું આપણે લીંબુ એડ કરવાનું છે. આ એકદમ લાસ્ટમાં ગેસ બંધ કરવા ટાઈમે આ 2 વસ્તુ એડ કરવાની છે. જો આપણું શાક કેટલું મસ્ત તૈયાર થઈ ગયું છે. આ બાજરાના રોટલા રોટલી કે બહુ મસ્ત ગમે તેની સાથે તમે ખાઓ, ખીચડી સાથે બહુ સરસ લાગે છે. અને રૂટીન શાક કરતાં આનો સ્વાદ એકદમ અલગ આવે છે. જો કેટલું મસ્ત આપણું શાક તૈયાર થઈ ગયું છે.
જો તમને આ રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો, મને કોમેન્ટમાં તમારા સજેશન્સ પણ કહેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, અને હા, શેર કરવાનું ના ભૂલતા. જો રીંગણના એક એક ફોડવા એવા આખા જ રહ્યા છે અને ચડી પણ સરસ ગયું છે. તમે ચોક્કસથી આ એક વખત ટ્રાય જરૂરથી કરજો, અને મને પછી ફરીથી વિડીયોમાં આવી અને કોમેન્ટમાં કહેજો કે તમને આ શાક કેવું લાગ્યું, તમે ટ્રાય કરી હતી તો. ઉપર ફ્રેશ કાપેલી કોથમીર લઈ લેવાની છે. તો બની ગયું છે આપણું શાક.